હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે તીખી બુંદી. ઘણા લોકો એને મમરી પણ કહેતા હોય છે. તો એની માટે ચણાનો લોટ મેં ચારીને લીધો છે. અને તીખી બુંદી છે એટલે એની માટે મીઠું, હળદર અને મરચું ત્રણેય નાખવાનું છે. મરચું ઉપર બન્યા પછી પણ નાખી શકાય, પણ અંદર નાખીએ તો ટેસ્ટ થોડોક સારો આવે છે. ધીમે ધીમે આપણે પાણી નાખતું જવાનું છે. એક સામટું પાણી નથી નાખવાનું, નહીં તો ગોટલીવર થઈ જશે. ને એકદમ ઢીલું ખીરું રાખવાનું છે, જે સરળતાથી જારામાંથી પડી શકે એ રીતે. આટલું ઢીલું જોઈએ ખીરું. બુંદીનો જારો ના હોય તો આપણે જે ઘરમાં પૂરી માટે જે જારો રાખતો હોય છે એ પણ ચાલે. અને તેલ પહેલી વખતે બુંદી પાડીએ ત્યારે થોડું વધારે ગરમ કરવાનું છે. અને એની માટે પહેલાં હું બતાવી દઉં થોડી જે ધ્યાન રાખવા જેવી બાબતો છે. એ આટલો નીચો તમે જારો રાખશો ને તો લોટ ઢીલો હોય છે, એટલે લાંબી પડશે, ગોલ બુંદી નહીં પડે. અને વધારે ઉપર રાખ્યા પછી તમે એને ઠપકારશો કે હલાવશો તો ઢીલો લોટ હોવાથી એકબીજામાં ચોંટી જશે, તો એ નીચે પડશે ત્યારે ગઠ્ઠો થઈ જશે. એટલે જારાને બિલકુલ હલાવવાનો નથી. તેલ એકદમ ગરમ થવું જોઈએ પહેલાં ઘાણ માટે. હવે આપણે બુંદી પાડીએ. એકદમ શાંતિથી પાડવાની છે. થોડું બીજું લઈ લઈએ ખીરું. એક વખતની બુંદી કાઢી લઈએ પછી ગેસ આપણે ધીમો કરી લઈશું. આમાં આપણે સોડા કે એવું કશું નથી નાખ્યું, કારણ કે બુંદી કડક રાખવાની છે. આપણે બીજા વિડીયોમાં મોતીચૂરના લાડુ કરીશું ત્યારે ગળી બુંદી માટે એમાં થોડો આપણે સોડા નાખશું. એ હું બીજા વિડીયોમાં બતાવીશ. હવે ગેસ ધીમો કરી દઈએ. થોડી કડક કરવાની છે. આ તમે કોરી પણ ખાઈ શકો, અને એનું રાયતું બનાવવું હોય, હું ઘરે રાયતું જ્યારે બનાવું છું બુંદીનું ત્યારે ઘરે જ પાડું છું, બજારમાંથી ક્યારેય નથી લાવતી. બસ આવો કલર થાય ત્યાં સુધીને આપણે તળી લેવાની છે. હવે ગેસ ધીમો રાખી અને બીજી પાડી લઈએ બુંદી. ગેસ ધીમો રાખવાનો છે. તમને વધારે ન ફાવે તો એક વખતથી જ પાડવાની. એક જ વખતના જારમાં પાડીને હું બતાવું છું. આટલી બુંદી પડશે. તમે જે પ્રમાણે તેલ મૂક્યું હોય એ પ્રમાણે બુંદી પાડવાની. વધારે પાડશો તો પણ ચોંટી જશે. તેલમાં સમાય એટલી જ પાડવાની છે ને એક દાણો છૂટો. આ વખતે પણ આપણે થોડીક જ પાડીશું. તેલનું જ્યારે ફીણ બંધ થઈ જાય ઉપર આવવાનું ત્યારે સમજવું કે હવે એને ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે. અને જલ્દી તરત નહીં ફેરવવાની, નહીં તો પણ ઢીલી હોવાથી ચોંટી જાય છે. તો તૈયાર છે આપણી બુંદી. જોઈ લઈએ. જો એકદમ ક્રન્ચી થઈ છે, કડક. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, કમેન્ટ પણ કરજો, લાઈક કરજો. તો મળીએ આપણે બીજો વિડીયોમાં. જય માતાજી.